તો સ્વાગત છે મિત્રો ફરી એક આપણા નવા ઓડિયોની અંદર. મિત્રો, શિવરામદાસ રામાનંદી સાધુના ઘરમાં ચોરી થતાં માતાજીના દીવા કરીને મરી ગયા. પછી કર્યો મનસુખભાઈ રાઠોડને ફોન. મિત્રો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ, અને એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તમારી શું રાય છે. તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. હા, મનસુખ બોલો. હાજી મનસુખભાઈ બોલો. મનસુખભાઈ બોલો. હાજી હા, હું શિવરામ મહારાજ બોલું. કોણ બોલો? શિવરામ મહારાજ બોલું. ભગવાન, તમારા વિડીયો રોજ જોઉં છું. આ બેલેન્સ તમારા માટે જ પુરાવું છું. આપણો શિવરામ મહારાજ ક્યાંથી? શિવરામ મહારાજ સુરેન્દ્રનગર કલાકાર શિવરામ સાધુ બોલું છું. હા, કલાકાર છો તમે? કલાકાર છું. ભજન પ્રોગ્રામ, ભજનનો સ્પેશિયલ કાર્યક્રમ, દાસી જીવનનો આશિક, દાસીજીનો છોકરો, વાહ વાહ. દાસી જીવનનો બાળક બોલું છું. ભગવાન, તમારા વિડીયા લગભગ હું 4 ફોન મારા ચાલુ છે. વાહ વાહ. બધા તમારા માટે જ આ બધું જોઉં છું હું, ને માતાનો કટ્ટો વિરોધ છું હું. હા હા હા. શિવરામ સાધુ બોલું છું. મારા વિડીયા, હાલો, મારા ભજનના વિડીયા આવે છે સાહેબ, જોજો. શિવરામ સાધુ લખો એટલે મારા પ્રોગ્રામ આવશે. હા, હવે શિવરામ બાપુ એમાં એવું છે કે હા, બોલો. અમે છે ને કોઈ માતાના વિરોધી નથી. અમે મૂળ માતાના નામે સ્ટન્ટ કરનાર. આપણો મારી વાત, આ તમારા વિડીયો ચાલુ જોઈ લો, આપણી લો. હા આ તમારો વિડીયો ચાલુ છે કે જો આપણે તમારો મોટા ફોનમાં ચાલે. હા હા, બોલો બોલો. હા. એટલે એવું છે બાપુ. બાપુ, હું તમારો આશીષ છું. તમારા ભાઈ, તમારો બાબલો એક કલાકાર છે. હા, અંકિતભાઈ રાઠોડ. આ મારા જે ભજનના પ્રોગ્રામ આવે ને, સંતવાણીના, લોકડાયરાના, ઈ બધાય મારા દીકરાની ચેનલમાં હોય. મારી ચેનલની અંદર તો માત્ર રેકોર્ડિંગ અને ઈ મારી ચેનલમાં હોય છે. અંકિત રાઠોડ નામની ચેનલ છે ને, એની અંદર મારા પ્રોગ્રામ ને મારા દીકરાના જે પ્રોગ્રામ, સ્ટેજ પ્રોગ્રામ અને ઓડિયો પ્રોગ્રામ. બાબજી, તમારા પ્રોગ્રામ બધા જોઉં છું. આપણો મારી વાત. તમે ને તમારો બાબલો બાજુ બેઠો હોય છે ને, તમે લોક સાહિત્ય કરો છો, સત્સંગ કરો છો, દાસી જીવનનું, રવિ સાહેબનું, તીર્થક સાહેબનું. હું એનો ખૂબ આશીષ છું. હું રામાનંદી ભાવો છું. ભગવાન, વાહ વાહ વાહ. રામાનંદી સાધુ, વાહ વાહ. ચોરાના મહંત. હા, હું, મારો ભાઈ જુનાગઢ છે. આપણું ઘર જુનાગઢ છે. પાછું ભવનાથ તળેટીમાં આપણો આશ્રમ છે. હા ગિરુદાસ મહારાજ છે, માંડલના સુરેન્દ્રનગર જિલ્લાનું માંડલ. હા, એ મારો આશ્રમ, મારા હાડું છે. આશ્રમમાં બરાબર બરાબર. આજે તમારા અંગત આખી વાત થઈ. બહુ ધન્યવાદ છે તમારો. હું તો કહું, તમારી વાણી જ્યાં વિજય થાય, હું આશીર્વાદ આપું છું. હા હા હા. બહુ મજા આવી. આ તમારા અંગત વાત થઈ એટલે હું આ મારા ઘર તૂટ્યું છે. હું કલાકાર છું. હું રહું છું હાલ અંબાજી બાજુ. હાજી હાજી. અંબાજી બાજુ રહું છું. ટીંબા, મહેસાણા જિલ્લાનું ખેલાડ તાલુકાનું ટીંબા ગામ છે. હા. મારે સુધી થઈ છે. મારું ઘર તૂટ્યું છે. શું થયું છે? મારું ઘર તૂટ્યું છે. મારે 60-70 હજાર રૂપિયા લઈ ગયા મારા ઘરથી. મારી બેબલી એકાએક છે. મારા 2 બાપડા ઓફ થઈ ગયા. હા. અને આ દારૂડિયા ગમે તે મારું ઘર તોડી નાખ્યું. હોળીના મોલના દાડે, હોળીના મોલના દિવસે શનિવાર હતો, એ દાડે ઘર તોડીને મારું બધું લઈ ગયા. હા, ફરિયાદ. મારી બેબલી એકાએક છે. લગ્ન હતા ને એને બધો દાગીના દાગીના લઈ ગયા. 70-80 હજારનું બધું લઈ ગયા. સમજે? હા હા હા. એ આ માતાની બાધા રાખી. માતા કહ્યું એટલે હું તો માનતો જ નહીં. આપરેલો વર્ષોથી મારા બાપુ માતા ફાટા માનતો નહીં. ભૂવા ભોપારા કોઈ માનતો, સટ્ટુપાન ફટ્ટુપાન બધા કોઈ માનતો જ નહીં. સમજો મારી વાત. હા હા હા. આ ભૂવા પેલા મેલડી તવામાં માથું નાખે છે એ બધું કોઈ માનતો જ નથી. હા. એ બધા મારા બધા લૂંટવાના લોકો લૂંટવાના ધંધા કરે છે. પણ મારી આ સધીમાન કે શહેરમાં કશું લાવી નહીં. આજે લગભગ 4 વર્ષ ત્યાં મારી બેબલી દીવા ભરે રોજ. બરાબર, કાંઈ વાંધો નહીં. એની પોતાની આસ્થા હોય. જો તેલ બારી નાખે વઘારવા રાખી કે ભાઈ. હવે દીવા કરો કે કદાચ અપવાસરીઓ કે પછી તમે કઈ માનતા રાખો. હું તો નહીં માનતો બાજી. આ એક તમને વાત કરું છું. ઈ તમારી દીકરી નહીં દીવા કરે કે માનતા રાખે, પણ એના લગ્ન થઈ ગયા હોય કે પછી લગ્ન ન થયા હોય. લગ્ન થઈ ગયા બાપજી. હા, તો લગ્ન થઈ ગયા હોય તો ઈ જેટલી સેવા પૂજા, જેટલી ભક્તિ ભગવાનની કરવી. એ ભગવાનની હું તો દાસી જીવન જેવો કોઈને ભીમ સાહેબ, રવિ સાહેબ, ટીકમ સાહેબ જેવો માનતો જ નહીં. સમજો, કબીર સાહેબ.
આ એ ખાલી તમને સંસારિક વાત કરું છું. ઈ તો બધી બહુ ઊંચી વાત છે. ઈ સંતની પરંપરાની વાત અલગ છે. પણ સંસારિક જે આપણે દીકરીઓ દીવા કરતી હોય, અપવાસ રહેતી હોય, જયા પાર્વતી રહે, મોરાકત રહે, ઈ બધી. પણ ઈ કઈ રેવા કરતા જ્યાં તમારા લગ્ન થયા, જ્યાં તમારો પતિ તમને પરમેશ્વર મળ્યો, એની આરે ઘર સાથે સારું જીવન જીવો, એનાથી મોટા દીવા એકઈ નથી. તમે તમારી સાહુ છે એને માની લ્યો અને એની હારે માં જેવું વર્તન કરો એટલે પછી બીજી માં ગોતવાની જરૂર નથી. તમારો સાસરાને તમે બાપ માની લ્યો પછી બીજો બાપ ગોતવાની જરૂર નથી બાપજી. નથી. એટલે આ બધી વસ્તુ તમારું જે જીવન જે છે ઈ ક્યાં જીવવું, કેવું જીવવું, કેવી રીતે જીવવું એનું પરિવર્તન હોવું જોઈએ. ખરેખર સાચી વાત છે. વડલા પૂજો, પીપળા પૂજો, એને દોરા બાંધવાથી કઈ ધણીનું સુખ મળે નહીં, કદી ના મળે. કદાચ કોઈ ભૂવો હોય ઈ માતાજીને આપવા કરે. તમારા તમામ વિડિયા મારે 3 ફોન છે ઘરમાં ને તમારા પગની દયા છે મારા ઘરે. 200 મણ તો ઘઉં આવે છે જજમાનો માંથી. પણ મારા ઘર તૂટી તારનો હું આનો વર્ષોથી આ માતા ફાટાનો ભૂવા ભોપારા માનતો જ નહીં બાકી. કેમ કે જે પુરુષ છે ઈ માતાજીનો ભૂવો હોય. બધી માતાજી એના પૈંડમાં આવે. હવે એની ઘરવાળી રિહામણે હોય ને ઓલી બીજી માતાજીને ત્યાં પૈંડમાં આવતી હોય. ઓલી એમને કીધું ભુવાની દીકરીઓ નાહી જાય બીજાને લઈને, તો ભુવો મારો હારો શું કરે? હા, એટલે ઈ જ્યાં લગન જેના ઘરે આ જીવતી શક્તિનું માન ન હોય, જીવતી શક્તિનું સન્માન ન હોય. બાજી અમારી બાજુ એક મીઠો, અમારી બાજુ તો આઈકન ગઢવાડામાં સંતો તમે ખરો ને સંતો, સંતોનો ઢગલા ખટારો ભરવો ને તો અમારા મહેસાણા જિલ્લામાં ખેરાલુ તાલુકામાં આવો ને તો મારા હારે એમની છોડી બીજા લઈને ફરતી હોય ને કે અમે મહાપુરુષ છીએ. હા, એ તો બધી હવે ઈ જેટલા જાણે છે જેટલા સમજે છે એને ખબર જ છે. એટલે બાબી આ મારા હારા લોલે લોલ કુટર છે. તમારો બા દાસી જીવન કરી ગયો, રવિ સાહેબ તરીકે એવો પચ્ચો કોઈ તમારે મુરદાસ સંત મુરદાસ બીજાનું પાપ લીધું હતું એવો કોઈ તમારી પાસે પચ્ચો છે ને? નહીં, એમાં એવું છે કે ઈ શબ્દની જે સંતની વાણી છે ને ઈ આ લોકો ગાઈ જાય પણ સમજી જાય નહીં. હા બ્રો, મારી યાર બધું આપણા દલિત લઈને મારા દરબારો ઠાકોરો ઉતારો ખાઈને ચોરી આ મારા હારા બધું લઈને ફરે આપણું ને આપણાથી અભડાય છે પૂછડી. હા, એટલે એવું બધું થાય. એટલે એ મૂળ શું છે એનામાં સમજણ નથી. જે માણસમાં સમજણ હોય, જે માણસ સમજણના ઘરે જાય ને પછી એનામાં વિકાર ન હોય. આ બધા વિકારી સમાજ કહેવાય. બાપુ વાપરે બધું આપણું લે. રવિ સાહેબ કહી ગયા, તિરગમ સાહેબ કીધા, ભાન સાહેબ કહી ગયા, રવિ ખીમ સાહેબ કહી ગયા, મોરા એટલે હારો વાપરું અમારું અમારાથી જમ પૈસા છે તમને પૈસા નોટું લઈ લો, કવર લઈ લો, કવર ભેટ પૂજા આવે કવર લઈ લો 500,000 રૂપિયા ઈ જમ અપડા. ભાઈ તમને કહું બાપુ, અત્યારે તમે ભજન ગાવશો તમે કેટલી ફી લ્યો છો અંદાજે? તમે ભજન ગાવા જાવ તો? બાપજી હું કલાકાર છું, શિવરામ સાધુ લખો એટલે તમારા મોબાઈલ મારો વિડીયો હાલ આવશે. સાધુ એમ નથી કેતો, હું એમ કઉ છું કે આપણે કદાચ બાપજી હું 1500 રૂપિયામાં ગાઉં. હું સુરનગર જિલ્લાનો છું, રહું છું, મારું ગામ આદરણીયા. હા, હવે હું તમને એક વાત કરું બાપુ, અત્યારના જે કલાકારો છે ને એને આ મોટા મોટા સાધુડાવે ચગાવી માર્યા. શું કર્યું? આ ઇન્ડિયા ભારતી નતા પેલા જીગલોન ફિગલોન કેટલાય કલાકારો ગમન સંફલ બીજા કેટલાય કલાકારો રાહડા ગાવા માંડ્યા. પેલા સંતવાણી હતી. હવે ઠીક છે, હાલો ઈ તો કલાકારો છે, ઈ તો બધું ગાતા હોય, પણ વાત ઈ છે કે ઈ એની અંદર કેવી મેટર છે ખબર છે કે જેની 2.5 લાખ રૂપિયા ફી કરી દીધી, માથે રહીને દલાલા કરાવ્યા. 2.5 લાખ ને 3 લાખ રૂપિયા મારા બેટા આપણે આખી રાત ઈસી હારી વાણી બોલીએ તો મારા બેટા 1500 રૂપિયા માટ કરીને આલે. હા, એટલે ઈ મુદ્દો કયો છે કે આ લોકોને હવે ઈ સંતવાણીમાં એને કોઈ દી એવો ઠપકો દીધો ને પેલા એ તમે આ અમે ને બદનામ કરો છો, આ તમે અમારા નામે 2.5 લાખ રૂપિયા. પણ ઈ 2.5 લાખ ને ઈ કેમ થાય ખબર છે કે આજે મોરારી બાપુની સપ્તાહ હોય, હવે ઈ 5 કરોડ કે 10 કરોડ ની સપ્તાહ હોય એમાં 2.5 લાખ રૂપિયાની કિંમત જ શું હોય? કશું નહીં. એટલે ઈ લોકોની સાઠગાંઠ હોય. પછી આવડા લોકો સપ્તાહમાં એને પૈસા દેવડાવે, પછી એને ત્યાં પ્રોગ્રામ હોય ને એટલે શું કે અમે બાપુને રાજી કરવા આવ્યા છીએ પણ 2.5 લાખ લઈ. તમારો પ્રોગ્રામ એ બેલો તમે પેલા દેવા પેલા શું કે નાના ડેરાને ફોન કર્યો તો કે તમે પૈસા લો છો ને બધા વિધિ આવું જોઉં છું. લગભગ કલાકારના તમે જોઈ લીજો, કોઈ કલાકાર એવો નહીં હોય કે 2 લાખ 2.5 લાખ થી નીચે ક્યાંય ગાવા જતો હોય છે.
બાપજી હું 1500 ને 1000 રૂપિયા ગાડી તમે લઈને સમજતા, ઈ તમારી વેલ્યુ નથી, ઈ ભજન નથી. ભજન આવડા લોકો, કેમ કે આવડા લોકોએ એવોર્ડ દઈ દીધો, આવડા લોકોએ એને અહીંયા ગવડાવ્યા ને એના સ્ટેજમાં તો મોટા બનાવ્યા. અરે ભાઈ, સંતોની વાણી છે, સંતોએ વાણી વેચી નથી. હા મારા બેટા, આ જોજો અમે તમારા બાબલો બધા તમારા બધા પ્રોગ્રામ જોયા મેં. અમે લગભગ હમણાં અહીંયા અમારા નાના માંડવા બાજુમાં ગામ છે. હોય હવે ત્યાં વાલ્મીકી સમાજમાં એક નિરાધાર બાઈ ગુજરી ગયા, એટલે મતલબ એના બાળકો નહોતા, હોય અને ઈ વાલ્મીકી સમાજમાંથી ઈ અમારે અહીંયા આવ્યા કે મારે ભાઈ ભજન કરવા છે, પણ અમારી આગળ પાછળ આ બેન ગુજરી ગયા હતા ને એની પાછળ કોઈ છે નહીં. મતલબ જેને જે સ્વર્ગવાસ થયું છે એની વાત સંતવાણી કરવી છે ને, હા એને ભૂલી જાવ ભાઈ. મારું ઘરનું સાઉન્ડ, સાચી વાત, મારું પોતાનું સાઉન્ડ, સાજિંદા બધાય ગયા, સાજિંદાને કીધું કે તમે બીજે બધે તો તમને રોજી રોટી બધી આપતા જ હોય, હા તમારી પૂરતી, પણ કોક ઘર એવું હોય તો ત્યાં આપણે ક્યારેક એક દિવસ ઘરે ઉતારીએ કેમ થાય? ના લેવું પડે, બરાબર છે. તો આની પાછળ થોડુંક કઈક કરવું જોઈએ, કેમ કે પર સ્વાર્થ છે, આ તમારા સ્વાર્થ માટે તો તમે કરતા જ છો. અને સંત વાણી, સંતની વાણી, એની અંદર 2.5 લાખ હોય. વિડિયો મૂકવાનો છે. હાલો બાબજી, હા તમારો વિડિયો મૂકવાનો છે મારો આજે. હા મૂકવાનો. શિવરામ સાધુ નું ઘર તૂટ્યું છે, ખેરાલુ તાલુકા, સુરેન્દ્રનગર જિલ્લાનું ખેરાલુ તાલુકાનું ગામ. ત્યાં મારા 2 દીકરા મરી ગયા બાબજી. તમને કોઈ ધરોઈ ડેમ છે મોટો, તમને કદાચ નામ સાંભળ્યું હતો. હા ધરોઈ ડેમ ની બાજુમાં, અને મારું ઘર ધોરા દાડે તોડીને ₹70,000 લઈ ગયા છે. હા બોલબેન, હાલો બોલો. હા તમે ચાલુ રાખો. એટલે મારે 70,000 ની ચોરી થઈ ધોરા દાડે. અને કઠવાડામાં મહાપુરુષો ઘણા છે, લગભગ સનાતન ધર્મના બધા ઘેર આચાર્યો છે, લગભગ 150 જેવા આચાર્યો છે. હવે અત્યારે છે ને બાપુ, કોઈ દયા મારા પર કરી નહીં. મારું ઘર ધોરા દાડે તૂટી ગયું. અને સાધુના રામાનંદી સાધુના છોકરાનું ઘર તૂટ્યું. તમારું નામ બોલો જી, તમારું આખું નામ બોલો તો બાપુ. શિવરામ સાધુ. શિવરામ સાધુ. એક મિનિટ. શિવરામદાસ કાલિદાસ સાધુ. શિવરામદાસ કાલિદાસ સાધુ. સાધુ. આજે યાર તમારો વેત આવ્યો, ભગવાન તમારા અંગા તો સાધુ રામાનંદ શીખશું. અને શિવરામદાસ કાલિદાસ લખ્યું. હા, અને આપણું ગામ કીધું અત્યારે હાલ જે રહ્યો છો એ ક્યાં ગામ? ટીંબા. 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 ટીંબા ખેરાલુ તાલુકાનું ટીંબા. 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 ટીંબા ગામ ટીંબા. હા ટીંબા. અને પાછું તમને એ કહું કે આખું તાલુકો તાલુકો ખેરાલુ. હા બરોબર. ખેરાલુ. અને જિલ્લો સુરેન્દ્રનગર. અરે મહેસાણા સોરી મહેસાણા. હા. ઉગડાડો અંબાજી આવો તો આપડે ઘેર આવજો. રોડ પર હાઈવે પર મંદિર છે, શહેર માતા, અહીંયા રહું છું હું. ઓકે બાપુ, ભલે કાંઈ વાંધો નહીં, પણ હવે આ તો રોડ પર જ છે. તમે મને ફોન કરીને આવજો. તમારે 10 જણા આવે, જમવા બમવાની બધી સગવડતા કરી હો, ચિંતા ના કરતા. આવીશ એટલે રિંગ કરીશ. પણ બાપુ શું છે, 100% આવો ને હું તમારે ઘેર આવવાનો છું. આપડી ઘઉંની સીઝન પતે એટલે તમારે ઘેર સ્પેશિયલ તમને મળવા આવું છું. ઓકે બાપુ, એટલે ઠીક છે. આ વિડીયો મૂકજો. અમારે 2 છોકરા ઓફ થઈ ગયા. કેમ કરતા ઓફ થઈ ગયા? મારે 2 દીકરા, મારા બાપની એક દીકરાને વાલની તકલીફ હતી. એમની કેમ કરતા સ્વર્ગવાસ કેમ કરતા થયા? એકને વાલની તકલીફ હતી બાપુ, એટલે પૈસા વગર તો હું વાલ હોય બદલાઈ શકું. હા. અને એક છોકરો ગમે તે પ્રોબ્લેમ છે, હું તો આ કલાકારી કરું તો જાઉં ત્યાં રખડતો બરાબર બાજુ લઈને. એ તકલીફ મને કઈ ખબર ના રહી. 2 દીકરાની હાલ દીકરી એક છે, મેં 6 સાલ પરણાઈ. ઓકે. અને સાધુ છું રામાનંદ શિવરામદાસ કાલિદાસ મારું નામ છે. અને આ વિડીયો વાયરસ કરો. ગઢવાડાના બધા દરબારો છો અને સાધુના ઘેર ચોરી થઈ એવું વિડીયો વાયરસ કરો. હવે એ તો જો એમાં શું છે કે સાધુના ઘરે તો થઈ, પણ ભગવાનના મંદિરમાંથી નહીં, ગયદાન ભગવાનને લઈને ગયા જાય છે. એટલે સાધુના ઘરે તમારા બધા તમામ વિડીયો જોઉં છું બાજુ. હનુમાનજીની ગયદા લઈને ભાગી ગયા, હનુમાનજીનું મુંગટ લઈને ભાગી ગયા, બહુચરમાનું સામાન લઈને ભાગી ગયા, મેલડીમાના સતર લઈને ભાગી ગયા મંદિરમાં. એટલે આ લોકોએ કેમેરા મૂક્યા. શું કામ મૂક્યા કે એ બાબજી એક મિનિટ, દાસીજીવન મહારાજ ગોગાવદરના દાસીજીવન મહારાજ ને કુવામાં ઉતાર્યા ને પાણી પ્રગટ કર્યું દાસીજીવન મહારાજે. આપણો
ગોંડલના રાજાના વાવ ગરાતી હતી હા અને દાસીજીવન મહારાજને બોલાયા. દાસીજીવન મહારાજે ગંગા અનગર પરગટની નું નામ કાઢ્યા છું. હા ગોંડલના કિલ્લામાં જે રાજધાની હતી ને એમાં દાસીજીવનની વાવ કહેવાતી હતી. સાચી વાત છે. કાંઈ વાંધો નહીં મહારાજ, ભલે અમે તમારો ફોટો બોટો મોકલજો. ફોટો આ નંબર પર મોકલું ને? હા આ નંબરમાં તો મોકલજો. અને ચોરી થઈ તો ફરિયાદ કરી છે? ના, એ ફરિયાદ કરી હતી પણ બધા ગામ મળી ફામેલી પાછી છે સાહેબ. હા બધા ગામ વાળા ભેગા થઈને કે બાબત ફરિયાદ કરે દરબારો ઉપર એટલે પાછી ખેંચાઈ. મેં પાછી ખેંચી લીધી. ભાઈ શું કરું? ફરિયાદ પાછી ખેંચી લીધી યાર. આ 4 કોટી ઠોહા આવે હું ઠોહા ખમી કોઈ દરબારો ના એકલો માણસ શું કરું? દરબારો ઉપર ફોન કેસ કરે. હવે તમે જોજો પેલો હાથુભાઈ ફટુભા મારા બેટા ભોડા ડબો રે અને પેલું ચોપડી આભરો બાવજી પેલું કેમિકલ ચોપડી તેલમાં હાથ નાખો કે આખા નાવ તો કશું વાળે ના થાય. તેલ કશું ના કરે. સમજ્યા? ઈ ઉકળતું તેલ ન હોય, ઈ જે સતુભા તાવડા હાથ નાખે ને હોય ઈ ઠંડુ તેલ હોય. અને સાહેબ ઉકળતું હોય ને હા તો એવું પદાર્થ આવે છે ચોપડી તમે નાવ ને તો તેલ કશું તમારું બાળી ના વાંકો કરે. બાપા તેલ મૂકે નહીં ગમે ઈ ચોપડો તોય. અમે બહુ જોયું. ઈ તેલમાં પાણી નાખ્યા ભેગું સડાટી બોલે દો સાટા ઉડે તોય થાંભા પાડી દે. પાણી તો દે પણ એવી દવા આવે છે બાબુજી. એ આવતી હોય મને નામ દેજો ને. ઈ ટ્યુબ નું કંપની દેજો. કઈ કંપની ની ટ્યુબ આવે મને નામ દો. મને ખબર નહીં પણ ઈ ખાલી એટલે જ આ બધી વાહિયાત વાત છે બાપુ. એટલે સાધુ સંત ને કોઈ દી વાહિયાત વાત ન કરે, જેની પરફેક્ટ વાત હોય છે. એવું તો ભૂલ થઈ ગઈ મારી હેડો. કેમ કે એનું કારણ છે કે જેટલા શબ્દ બોલો ઈ વાવાઝોડા વાળા નો હોવો જોઈએ. જેની અંદર પરફેક્ટ હોય કે ભાઈ ભજન ગાયું તો દાસી જીવન સત ભીમના ચરણે. ભજન ગાયું પણ નામાસરણ વગરનું ભજન હોય તો ઈ ભજન નથી. ઈ બધી દાંડિયા ડબ કહેવાય. હા ના ચાલે. અને મારો વિડીયો જોજો ખાસ. હા કેમ કે એનું કારણ છે કે સંતની પરંપરાની અંદર જેની અંદર નામ સરનામું આ મેલડીમાં દાખલા ગાય એની અંદર નામાસરણ નો આવે. ઈ તો બધા એમને હરેંગર ગાતા હોય. ઈ છે ને જે ભુવા ધૂણે એની હાવળિયું ગાવાની ને એમાં સીધું ચાલુ કરી દેવાનું. અમે માતાજીના માંડવામાં જાવ એટલે તમે તરત જ મેલડીમાંનો ભુવો ધૂણે એટલે ઈ તરત જ મેલડી નું લે. એ માં મારી ઝીણકુડી મેલડી રમે, માં મારી મહાની મેલડી રમે. હવે ઈવડો ઈ જો એવી પાછું 2 સેકન્ડ ની અંદર એનો અવતાર બદલી જાય એટલે વાણવટી એ વાણ હોકાર મારા વાણ રે હોકાર આ દરિયાની દેવ મારા વાણ રે હોકાર એટલે મંડે સીધો દરિયામાં નાવા. એટલે હવે દેવ કેટલી 33 દેવ એના પૈંડમાં બદલતા જાય. હવે આની લાઈનમાં વારો આવતો હોય એમ જેને કૂપનની દુકાને કેમ દેવી ઊભી હોય એમ ભુવાના હૈર બદલે જાય. હજી એ નો થયું હોય ને જ્યાં હજી તમારે વાણવટી હજી પૈંડમાંથી અવતાર નો બદલ્યો ત્યાં ભુવો બીજો અવતાર લઈ લે. ઓ ભાઈડાનો ભાઈડો પૂરો એ સુરો રે રમે ડાડો હુરો રે રમે રે આડો મારો હુરો રે રમે ડાડા તો ચાલુ કરી દઈએ. હવે આ તમારે બધું લખવાનું છે? હા એ લખ્યું મેં. પણ આ તમને ખાલી દેવગતિની વાત કરું મહારાજ કે આ દેવ અત્યારે જે માતાજીના માંડવા છે ને એની અંદર ભુવા જે નાટક કરે છે એ ભુવેના પાટલા ફાટી જાય ખબર નથી રહેતી. દેવ એના પૈંડમાં એટલી આવતી. પાખંડ વાળા પૂજાય છે જપો બાવજી. આ તો બધું છે ને આ લોકો ફાયા વખાણે છે બધું પાખંડ જ છે. હવે ઈ મને તો સમજાતું જ નથી. આ દેવ કઈ રીતે લાઈનમાં કઉ છું લાઈનમાં ઉભા હોય પૂરો પછી થાતો હજી ઈ બધું પૈતું હોય તો ખેતલા બાપા લઈ લે. એક ખેતલો રમે મારો ખેતલો રમે આજ મારો ધ્યાન દેવ પેલા રખા દાદા નું કહો છો હું તો દાંત કાઢી તારો રખો બાપો લે એટલે આવું રાખ્યું છે રખા બાપા હું દાંત કાઢી ઠાકોર ખરેખર તમારા માટે જ બેલેન્સ પુરાવું છું ભગવાન. અરે આ એક તમને આ તો એના માટે જો તમને શિવરામ બાપુ વાત કરું કે આ સમાજની અંદર ભુવા ભરાણા આ લોકોના પૈંડમાં દેવી આવે એની હગી માને રોટલા દેતા નથી ને ઈવડા ધૂળમાં ખમામાં કર્યા કરે એની માને રોટલો દેતા નથી. લ્યો તમે પૂછી લીજો જેટલા ભુવા મારા પિતા તો મારા બેટા વરદાશ્રમમાં મેલે છે જોજો. હા એટલે એવું બધું અમે અમારા નજરે જોઈ છે. આવું તમારા જેતપુર ના પેલા તમારા કોઈ વણકર સમાજ ની ભાઈ જબરજસ્ત બોલે છે એ વિડીયો જોયા અમે. પેલો શું નામ
રાઠોડ નામ હતું કે મારો ઘરવાળો નામ છે, મને 3 વર્ષ જેલમાં રાખવાની બધું વાપરું છું તમારું કાયમી. હા એટલે ઈ છે ને શિવરામ બાપુ, જેના ઘરે સંત ન હોય, જેના ઘરે સંત મત ન હોય, જેના ઘરે બુદ્ધના વિચાર ન હોય, જે અરે ઈ તો સંઘ હોય, એના ઘેર સંઘ હોય, એના ઘેર આવું થાય. હા એટલે આમાં છે ને તમે ઉદાહરણ હાલું છો કે જેના ઘરે શું કે પૂર્વની કઈક દાખલા વાગે શું કીધું કે હારું તમે જબર બોલો છો યાર. ઈ છે ને ભોજા બાપાનું છે કે જેના પૂર્વના પાપ જાગે ને, જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. દાખલા વાગે અને લીલા નારિયેળ માગે પણ લાગ જોઈને લાકડું ભાગે. હા ઈ ભોજા બાપાએ કીધું, ભોજા બાપાના સાપતા કે જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. ધૂણી ધૂણીને કે કરે ધીંગાણા, પછી ભુવા લીલા નાળિયેર માંગે, પછી લાગ જોઈને લાકડું ભાગે. પછી લાગ જોઈને લાકડું ભાગે. બાપા જેના પૂર્વના પાપ જાગે ને ભોજા બાપા કે એના ઘરમાં ડાકલા વાગે. બાપજી મારે તો 80,000 જ્યાં ને મને પરવાય નહીં, પણ મારા બેટા મારું ઘર તોડ્યું બાવાનું લે, છોકરા વગરનો છું હું, મારી એક દીકરી છે, મારું ઘર ધોળાદારે તોડીને મારા બેટા આ માતા કઈ ઉખેડ્યું નહીં. હાલો બાપજી એને તમારા થાકી હતી, 4 કિલો ઘી કૂટી બાર્યું એમ નહીં. મારી વાત તો તમારા ઘરે માતાજીનું મઠ છે કે નથી? અરે બાપજી આ મઠ ને બધું તવા કૂટાય છે, પણ મારી બેબડી ના એની માં દીકરી બે કૂટે છે. હું તો આ લાકડો પડતો જ નથી, પણ મારે જો ના પાડું ઘરમાં મને ઝઘડા થાય યાર, શું કરું? તો દીવતી દેવી રી આવી જાય. આ મારા બેટા કે 4 વર્ષ છે મારા હારું, હજી કઈ ઉખેડી માતા ના લાવી તો પછી આ રૂપિયા આલી 2 રૂપિયા આલી કોક ને બેહાડી ગયા હોય દરવાજા તો હું હારો જાગતા ના સેવો તો એને માનું, બીજો કોઈ ભગવાન ના હારો ભાર્યો નહીં. ભગવાન ભાર્યો એમ કેજો એમ નહીં. 500 વર્ષ પહેલા દાસી જેવો રવિ સાહેબ ટીચર સાહેબ એમને ભગવાન ભાર્યો હોય તો ખબર નહીં, પણ હજુ 400 વર્ષ પછીના કોઈ ભાર્યો મારા હારે એક બાનું હાલો મને એક પુરાવા હાલો મને ભાર્યો ભેગો થયો. આપણે વાતો કરીએ, આપણે બે ભગવાન, તમે રામોપીર ને હું તમારો દાસ, એ વાતો કરી બીજો કોઈ ભાર્યો મને દેખાડો. માફાઈ નાખું છું હું કલાકારી કરું ને તમારો, હું તમારો ચેલો છું, તમે બોલો છો ને તમારા બધા વિડીયો જોઉં છું. એમ નહીં બાપુ, મારી વાત સાંભળો. એમ નહીં તો તમારા ઘરે જોત ચાલુ હતી તો જો તો આ તો બધા મારા બેટા પેલી જોત કે પેલો સરો મંડપ મારા બેટા અંદર સ્ટીલ ના તાર મારેલા હોય તાર ઉભો થાય. એમ નહીં મારે સાંભળો આ બાપુ, તમારા ઘરે જોત ચાલુ હતી તોય સોર ખાઈ કા? એટલે જોત ના ફોટ તોડી નાખ્યું મારા હારા. મારું મારી પાસે 50,000 નું ઓર કેવું વાદું છે, 50,000 નું કિલે શું કે ક્લેમ કેવું ને તમે વગાડો છો ને એવું વાદું છે મારી પાસે 50,000 નું યાર. એ લઈ ગયા, એ ખોલી મારા બેટે વજન વાળું ખરું કે ઈ વાજુ ખોલી મારા બેટા, ઈ વાજુ ખોલી ને પેલું નગરું ઊંચું થયું એટલે બધા વાજુ ભાડી મેલી ના આવી ગયા મારા હારા. 1.5 કલાકમાં અમે બાજુમાં સતલાસના સિટી છે અમારે. તમે તમારા ઘરે કેમેરા નથી? કેમેરા નહીં બાજી, હું તો આ વગડામાં રહું છું, ગામડું છે ટીંબા રોડ ઉપર. એમ નહીં, એમાં એવું છે જો કદાચ માતાજીમાં જ ભરોસો ન રાખ્યો ને કેમેરા હોત ને. માતાજી તો હું તો 12.5 માનું છું, તમે મેલજો માથાકૂટ. એમ નહીં, આ તો તમારા ઘરના તમારી દીકરી પૂજા પાઠ કરે છે તો ઈ કદાચ માને છે હીરા આજે દીવા પડે. ઈ તમે મારે 10-12 હજાર નું ઘી બારવીન કરતા 10-12 હજાર ના કેમેરા નાખી દીધા હોત ને તો સોર છે ને હાથમાં આવી જતો. એ વાત સાચી, પણ હવે હારું આપણે હું જ ના પડે ભગવાન. મને તો મારા સમાજ દાતારો મને હાલ દીધું, મારી દીકરી પૈણી જઈ હેરું બધું હાલી ગયા બચારા, દરબારો ઠાકોરો પટેલો ના બધા હાલીને મને તો મને કે મહારાજ મહી જવા દો કે જે હોય પટ્યું તમારી છોડી પરણાવી દઈએ, ચિંતા છોડો. મારી પરણી જઈ બધું સારું થઈ ગયું. હું બાપુ સુરેન્દ્રનગર જિલ્લાનો આદરણીયા ગામનો તમારે એક હાજરીનો કેસ મેં જોયો. તમારો વિડીયો આવ્યો તો પેલી શહેરમાંની કોક તમારા આપણે દલિત સમાજની ભક્તાની હતી કોક શહેરમાંની ભૂઈ, એનો વિડીયો તમારો જોયો જ મેં. કઈક પૈસા બાકી છે 17,000 રૂપિયા. હમણાં એક મહેસાણા બાજુનો જે ભૂવો છે એ કઈક જહુ ઝાપડીનો ભૂવો છે ને, એ કઈક હમણાં રાજકોટ
ઈ આપણો બાપુ ઈ જોયો, પછી કોક ખરાબ બાજુ જોયો, પેલો કોક અરે ગાંજો હતો, કોક છોડીને કઈક કરી દઉં, ગાંજો કોક હતો ભરત કરીને. હા ઈ લઈ ગયો, ઈ કઈક વાણિયાની દીકરી છે એને ઉપાડી લઈ ગયો દાણા જોતો. હવે ઈ ગાંજો શહેરમાં ઓલી હું કા ભાઈ આનો ભૂવો છે કોક નાગભાઈ માનો કેની માનો, ઈ કે હું એના માવિતર વિરંગામનો કેસ હતો, બેબલી હતી વિરંગામની શહેરમાં સોગન ખવડાયા. હા એ છે, પણ મને મારા બાપુ હું 1100 વિડિયા છે એટલે મને કઈ પછી અર્થું ખ્યાલ ન હોય. ના ભાઈ ના, તમે તો આજે રોજના 10 કેસ 50 કેસ આવતા હોય, તમને શું યાદ હોય આવું? પણ તમારો વિડીયો હું ખાસ જોઉં છું ને, આ નંબર મારો નોટ કરજો. હા હું લખી લઉં બાપુ. હા લખી લો ને. અને હું અંબાજી આવીશ ને તો તમને રિંગ કરીશ. હા ચોક્કસ, અંબાજી આવો, આપણું રોડ પર ઘર છે. હા અને ખેરાલુ થી 19 કિલોમીટર ગણો એટલે મારું મંદિર આવી જાય. હું મંદિર ચેર માતાના મંદિરમાં રહું બાજી. ઠીક એટલે આ સોરી તો ઘર મંદિર છે. તમતાર ગમે ત્યારે આવો, મારા જીવ તમે આવો, મને આગલા તેનો પ્રોગ્રામ ગોઠવું, અહીં તમે આવો, ચિંતા છોડો. ઓકે બાપુ, ચાલો આપણે મને તમારો ફોટો મોકલી દીજો. આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? 100%. ઓકે ચાલો ફોટો મોકલો. હાલો હાલ જ મોકલું, આ નંબર પડો. ભલે. હે બાપુ ફોટો આવી ગયો? હા ફોટો આવી ગયો. એટલે તમે તપસ્યા કરો છો ને ઈ ફોટો મૂકી છે. હા ઈ મૂકો. તમે તપસ્યા કરો છો ને એટલું તપ કર્યું ને એને ઘરે ચોરી થઈ ને ઈ મને બહુ બધું પોતા પહેરી ગયું, શું થયું ખબર ના પડી. હારી ખરેખર હું તો 21 દાડા તપસ્યા કરી, મારા હારે ઘેર શું પડ્યા. એટલે બાપુ તમે મને દાંત કઢાવ્યા છે. ખરેખર મને દાંત ચડ્યા, તમે બોલો મને દાંત. ખાલી તપસ્યા શીખે ક્યાં ખોઈ જાય એ ખબર ના પડી. તપસ્યા ખોટી કરી કેમ મેં આ કઈ ખબર ના પડી યાર. નહીં તમે તપ કર્યું ને, હા ગમે તપમાં કઈક ભૂલ થઈ ગઈ, બાકી કઈ ઘરે થોડો ચોર કામ કરે કે દાદરા ન દઈએ. હા ઈ કહું ને યાર, ઈ તો કહું. આ દાસી જીવન મારે પેલો વાણીઓ ઘોડી આલીને જતો રહ્યો. એમને બાપુ તમારા ઘરના ની આટલા બધું ઘી બાર્યું, ઈ બધું ફેલ ગયું. એના કરતા ખાસું હોત તો હારું હતું મારા હારા. હજી મારા બેટા તો એમને બાપુ કેટલા કિલો અંદાજ સુધી ઘી બાર્યું હોય છે માતાજીનું? બાબજી 3 વર્ષ થયા. અને મારા આ હાથ હવા દીવા કરે, બોલો શું કરવાનું મારે? ભલે દીવા, પણ હવે ઘી બારતા નહીં, એટલું ઘી મને ખાવા દીજો. ના જો મેં કીધું આ જો મનસુખ મહારાજ મળી ગયા એટલે હવે મારે ઘી બારવું નહીં. કાંઈ તમારો તપ ફેલ ગયો, માતાજીના દીવા ફેલ ગયા, ઘરમાં સોર ખાઈ એટલે મેકરણ બાપાએ કીધું કુળદેવ કરતા કૂતરી હારી. રાઈટ. કે ઘરમાં દેવ બેઠી હતી બોલી લે ને ઓલીએ ભાઈ નાખા લતાને જગાડ્યા. હા આખી લતાને જગાડે, પેલી આ કૂતરું પાડ્યું હોય સારું તો મેં રોટો નાખ્યો તો વસૂલ કરે. હા આની કરતા તમે 200 રૂપિયા કોક દાડિયાને દઈને બાય બેહાડી દીધી હોત ને ઘરે, તોય ચોરી નો થાતો. તોય ખબર રાખો ને. હા બાપુ હાલો, અમે વાયરલ કરી મારે